હર હર મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આ વિડીયોમાં હું તમને જે ફીંડલા આવે છે તેનું જ્યુસ કેવી રીતે બને અને તેના શું ફાયદા છે એ આ વિડીયોમાં હું જણાવવાની છું. તો આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહો અને આ વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ આ ફીંડલા ક્યાં ઉગે છે અને ક્યાં મળે છે? તો આ ફીંડલા છે ને એ ખેતરોમાં અથવા બંજર જમીન ઉપર આ જોવા મળે છે. કાંટાવાળા જે થોર છે ને તેની ઉપર આ ફીંડલા જોવા મળે છે. જે પિંક કલરના તમને દેખાઈ રહ્યા છે એ છે ફીંડલા. તેમાં પણ ખૂબ જ કાંટા હોય છે અને એની અંદર પણ ખૂબ જ બી હોય છે. તો આપણે આગળ જોશું કે આ ફીંડલાના શું ફાયદા છે. તો ફીંડલાના એ ફાયદો, મોટામાં મોટો ફાયદો કે અત્યારે વજન ઉતારવામાં એ ખૂબ જ મદદરૂપ છે. આખી દુનિયામાં વજન વધવાને કારણે લોકો ખૂબ જ ચિંતિત થઈ રહ્યા છે. આજની લાઈફસ્ટાઈલ એટલી બધી બદલાઈ ગઈ છે. અઢળક પ્રયાસો કર્યા છતાં પણ વજન વધતું રહે છે. જો તમે વજન ઉતારવા માટે પ્રયાસ કરી રહ્યા હોય તો આ એક હેલ્ધી ફળ છે. તેનો ઉપયોગ તમે સારી રીતે કરી શકો છો. ભૂખ ના હોય છતાં વારંવાર કંઈક ને કંઈક ખાવાની ઈચ્છા થતી હોય, તમને ક્રેવિંગ થતું હોય તો આ ફીંડલાનો જ્યુસ તમને વધારે ફાયદો કરાવશે, કારણ કે તેમાં ફાઇબર રહેલું હોય છે. સૌથી બીજું મહત્ત્વનું જે એનો ફાયદો છે તે છે કેન્સરના સેલ્સ સામે તમને લડત આપે છે. તેમાં બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ, પેટ, પેનક્રિયા, ઓવરીન, સર્વિકલ અને ફેફસાના કેન્સરમાં જોખમને ઘટાડે છે. આ એક પ્રયોગ કરવામાં આવેલો હતો ઉંદર ઉપર અને તેમાં ખૂબ જ સક્સેસ મળેલી હતી. એટલે કેન્સર સામે પણ તમને આ ફળ લડત આપે છે. તો તમારે જરૂર ને જરૂર ખાવું જોઈએ. જો તમને પેટમાં ચાંદા પડતા હોય, વારંવાર પેટમાં ચાંદા પડતા હોય, લાંબી દવા ચાલ્યા છતાં પણ દવા બંધ થયા પછી પાછા પેટમાં ચાંદા પડવાનું ચાલુ થઈ જાય છે, તો પણ આ ફીંડલા તમને ખૂબ જ મદદરૂપ કરે છે. ફીંડલામાં રહેલા તત્વો માનસિક તણાવને ઓછી કરે છે અને પેટના રોગોમાં પણ ઘણો ફાયદો આપે છે. તો તમારે જો પેટમાં વારંવાર ચાંદા પડતા હોય તો તમારે આ ફળ ખૂબ જ ઉપયોગી છે. આજકાલ હવે ડાયાબિટીસ બધાને સામાન્ય રૂપે થવા લાગ્યું છે. તો લોહીમાં જે તમારું શુગર લેવલ હોય ને એ પણ તેને કંટ્રોલમાં રાખવાનું કામ પણ આ ફળ કરે છે. તો તમારે ડાયાબિટીસની જેને પણ પ્રોબ્લેમ હોય તો તેને આ ફ્રૂટ જરૂરથી ખાવું જોઈએ, જેનાથી ડાયાબિટીસ એકદમ કંટ્રોલમાં આવી જાય છે. તે ઉપરાંત દાંત, હાડકાને મજબૂત બનાવે છે. આપણા શરીરમાં વિવિધ ખોરાકમાંથી પોષક તત્વોને મળી જતા હોય છે, પણ શરીરને જરૂરી કેલ્શિયમનો અભાવ રહે છે. તેના કારણે દાંત અને હાડકાની તકલીફો થાય છે. તાજા ફીંડલાના ફળના 83 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. આ કેલ્શિયમ તમારા હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. તે ઉપરાંત તમારા શરીરની પાચન ક્રિયાને મજબૂત બનાવે છે, તમારા લીવરને સ્વસ્થ રાખે છે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રાખે છે. તો આ શિયાળામાં તમે જરૂરથી આ ફીંડલાનું જ્યુસ ટ્રાય કરો. આ જ્યુસ બનાવવાની રીત હું તમને આગળ જણાવું છું. પહેલાં તો જે કાંટાવાળા આવે ને ફીંડલા, એને બધા જ કાંટાને કાઢી નાખવાના છે. એ કાઢ્યા બાદ જો તમને દેખાય છે તેમ આવી રીતે ફીંડલા એકદમ સોફ્ટ બની જશે અને તેની અંદર તમને અહીંયા બીજ જોવા મળશે. જો આમાં તમને દેખાય છે તેમ એકદમ ઝીણા ઝીણા બીજ જોવા મળે છે. આપણે એને બ્લેન્ડરથી ક્રશ કરીશું ને તો બધા જ જે બીજ છે એ બધા જ નીકળી જશે. એને આપણે ગાળીશું. તો પહેલાં તમે થોડાક ફીંડલાને બધાને જ પહેલાં કાઢી લીધા છે. હા, ધ્યાન જરૂરથી રાખજો, જ્યારે તમે ફીંડલાને કાપો છો ત્યારે તમે ગ્લવ્સ પહેરેલા હોવા જોઈએ, જેના કારણે તમારા હાથમાં જે કાંટા છે એ વાગે નહીં. તો આ ફીંડલાને અમે આવી રીતે લઈ લીધા છે અને હવે આપણે એને બ્લેન્ડર વડે ક્રશ કરીશું. થોડું એવું મેં પાણી એડ કર્યું છે જેથી એકદમ ક્રશ થઈ જાય. તો એકદમ એને ક્રશ કરવાના છે ફીંડલાને. તમે જોઈ રહ્યા છો એકદમ જ્યુસ બની ગયા પછી આપણે એને ગાળણી વડે મેં ગાળવાની ટ્રાય કરી, બટ એ આઈડિયા મારો ફ્લોપ ગયો. એમાં એકદમ ઝીણું ગળાતું નહોતું. મતલબ ગળાઈ તો જતું હતું પણ બહુ જ વાર લાગતી હતી. તો મેં પછી એક ફ્રેશ કપડું લીધું, એ હું તમને આગળ બતાવું છું વિડીયોમાં. ફ્રેશ કપડું લીધું અને તેની અંદરથી મેં એકદમ પ્રેસ કરીને જે બધો જ્યુસ છે એ કાઢવાની ટ્રાય કરી, કેમકે ગરણીમાં તો બહુ જ લાંબો ટાઈમ લાગતો હતો, એટલે બહુ જ વાર લાગતી હતી. અને આને વ્યવસ્થિત રીતે જ ગાળવું પડે, કેમકે એની અંદર બીજ હોય અને જે ફીંડલા છે તેની અંદર કાંટા પણ હોય છે. તો તેને વ્યવસ્થિત રીતે આપણે ગાળવું જ જરૂરી છે, જેથી તમારા મોઢામાં પણ એ કાંટા ના જાય, એનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તો આવી રીતે એકદમ પ્રેસ કરીને મેં બધું જ્યુસ કાઢવાની ટ્રાય કરી છે. તમે જોઈ શકો છો બહુ જ મહેનત લાગે છે આમાં.
અને એકદમ હાથ પણ રેડ થઈ જાય છે. જો તમારે હિમોગ્લોબિનની પ્રોબ્લેમ હોય ને તો પણ એક જ વારમાં એક જ ગ્લાસ થોડુંમાં લઈ અને જ્યુસ પીવાથી તરત જ હિમોગ્લોબિન તમારું ઓકે આવી જાય છે. તો આ બેસ્ટ જ્યુસ છે હિમોગ્લોબિન માટે. જો મારા હાથ પણ જો એકદમ લસરી જાય છે, તમે જોઈ રહ્યા છો, એકદમ રેડ છે, બ્લડ રેડવાળું છે અને એમાં જ્યુસ પણ એવું જ નીકળે છે, એનાથી જ લોહી બને છે. તો તમે જોઈ રહ્યા છો આવી રીતે જ પ્રોસેસ કરવાની છે જ્યુસ કાઢવા માટે. અને તમે આ જ્યુસને ઓછામાં ઓછા 1 વીકથી 15 દિવસ સુધી તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. પછી થોડા દિવસો બાદ એ થોડું ખાટું થઈ જાય છે, એટલે તમે પછી એને યુઝ નથી કરી શકતા. સો આને સ્ટોર કરવાનો કોઈ મતલબ નથી. વધીને 7થી 15 દિવસ સુધી જ તમે આને સ્ટોર કરી શકો છો. એ પૂર્ણ થયા બાદ તમે પાછું ફરી વખત ફ્રેશ જ્યુસ બનાવી શકો છો. બને ત્યાં સુધી તમે આને સ્ટોર નહીં કરો તો વધારે સારું છે. 7 દિવસથી 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. બહુ લાંબા ટાઈમ સુધી સ્ટોર કરવામાં સારું નથી રહેતું. તો આવી રીતે મેં બધું જ પ્રોસેસ કરી લીધી અને ત્યારબાદ એક ફ્રેશ બોટલ લીધી છે. એની અંદર હું એને એડ કરું છું. તમે જોઈ રહ્યા છો બધું જ્યુસ એવી રીતે ફ્રેશ બોટલ હોવી જોઈએ, ખાસ ધ્યાન રાખજો. વોશ કરેલી હોવી જોઈએ અને એના અંદર હું સ્ટોર કરું છું ફક્ત ને ફક્ત 7થી 15 દિવસ માટે જ. વધારે સ્ટોર કરવામાં સારું નથી. સો આનું એટલું ધ્યાન રાખજો. સો આટલું મેં જ્યુસ કાઢ્યું અને હું તમને આમાં બતાવું છું. જો એની અંદર આવા બીજ હોય છે, તો એ તમારે ગાળતી વખતે બહુ જ ધ્યાન રાખવું પડે. આટલા એની અંદર બીજ નીકળે છે, તમે જોઈ શકો છો. બસ તો ગાઈઝ આ વિડીયો અહીં જ પૂરો કરું છું. હું આવી અવનવી રેસિપીઝ અને અવનવા હેલ્ધીઝ રેસિપીઝ જ્યુસ વગેરે ટ્રાય કરું છું, તમારા માટે લાવું છું. તો આવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને તેની સાથે સાથે હું ટ્રાવેલિંગ વિડીયોઝ, ટેમ્પલ વિઝિટના વિડીયોઝ પણ બનાવું છું. તો તે પણ તમે જઈને મારી ચેનલમાં જઈને જોઈ શકો છો. જો તમે ચેનલ પર નવા જ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયોને લાઇક કરી દો અને વધુના વધુ લોકો સાથે શેર કરો, જેથી તેમને પણ આ જે ફિનલાના જ્યુસના ફાયદા વિશે ખબર પડે અને તે પણ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.